તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? ઉમ્મીદ કરું છું કે બધા મજામાં છો. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો સવારનો વરસાદ આવે છે, જોવો સવારનો વરસાદ આવે છે. બધા પાણી કહી દીધું, તમને બહાર બતાવું. જોવો સવારનો આવે છે, બધે પાણી કહી દીધું છે. અને આને એક ધંધો નથી, મારા કોન્ટેન્ટ લેવા આવે છે. મારા ઘણીએ મારા કોન્ટેન્ટ લેવા આવે છે મારા. તને બીજા એક એની સિવાય બીજી જગ્યા જડતી જ નથી. જો આવીને ચાલુ કહી દીધું. જો બસ ને કઈ બીજી જગ્યા જડતી જ નથી. જો હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો તમે. આને મિત્રો છે ને આખા ગામનો વરસાદ આને જ નડે. જો આને જો કા નડે છે ને, જો હંતાડી દીધું એમ. તો બસ એમ આમ જો, હા એમ આખા ગામનો વરસાદ નડે તને. હવે કાંઈ નહીં, આખા ગામનો વરસાદ તને જ નડે છે. તો આવજો સંજયભાઈ, પાછા ક્યારે આવશો? હે કેટલા વાગે? એ ગાડી સાફ ના કરી. આમ જો બે કાળા કમેન્ટમાં બે કાળિયા લખી નાખજો. કાળો ડેન્ડો લખજો. સારું હાલ. કાકાની દુકાન આવી ગઈ ને એ જો લૂડો રમે છે. લાખ રૂપિયા તો એ જ કમાઈ લેવાના હો. કા લાખ રૂપિયા એ જ કમાઈ લેવાના છે. બુલેટ છે, બુલેટ તો આજમાં બુલેટની પ્રાઇસ છે. અને આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરજો ને તમે યુટ્યુબ બુલેટ. કઈ ખ્યાલ કરે છે બ્લૂટૂથ સ્પીકર આવી રહ્યા. બતાય પેલા હાથ લઈ લેતા. આ નાના રિસીવરમાં આવડું મોટું કનેક્ટ કર્યું, વાગે ડોહું. તો મિત્રો આપણે ઘરે જઈ રહ્યા છે ને વરસાદ હળવો આવે છે. મસ્ત મજાનો માહોલ છે, કંઈક જોવો. મસ્ત મજાનો લીલોતરી છે. જો આવું જ વાતાવરણ તો બહુ મજા આવે. મિત્રો ઘરે આવી ગયા ને જમવા બેસી ગયા છે. જો જમવામાં છે ચટણી છે, રોટલી છે, ડુંગળી બટાટાનું શાક છે. અને આ જો ઊભો રહી ગયો. મિત્રો અત્યારે બપોરના 2 વાગ્યા છે અને વરસાદ તો હજી બંધ થયો નથી. જો આમ બધે પાણી કહી દીધું છે. જો કે એક જોતો કે આમ તો સારું છે, ઠંડુ વાતાવરણ છે, ગરમી નો થાય. જો તો આ બધા ફેન આવી ગયા છે. જો આ બે તો લોકલ છે, આપણે હોય જ તે. અને આ ભાઈ જો આ ભાઈ પહેલી વાર આવ્યા છે અને આ ભાઈ પણ પહેલી વાર આવ્યા છે. તો મિત્રો ત્યારબાદ રૂખડ મામાનો વિડીયો કોલ આવ્યો અને એની સાથે થોડીક વાતચીત કરી. રૂખડ જય હો જો ગિરનારી રૂખડ જય હો જય ગિરનારી રૂખડ જય હો જો ગિરનારી રૂખડ જય હો જય ગિરનારી. હાલો મિત્રો, આજના ન્યૂઝમાં એવું કહેવામાં આવે છે કે ચંદ્રગ્રહણ છે મોટામાં મોટું. તો અહીંયા તમે જોઈ શકો છો કેવું છે. અને આનો આખો વિડીયો સમાપ્ત કરું છું અત્યારે, અને તમને આગળ એનો વિડીયો બતાવવા માંગુ છું. તો જો શું એમાં કરવું ને શું ન કરવું. તો ચાલો મળીને વિડીયોમાં. ત્યાં સુધી બની રહેજો. જય શ્રી રામ અને જય માતાજી. ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ એ વિશે વાત કરીએ. સૌથી પહેલા ક્રોધ ન કરવો જોઈએ. ગુસ્સો ખતરનાક બની શકે છે. બીજું, ભોજન ન લેવું જોઈએ. પૂજા પાઠ પણ ન કરવા જોઈએ. કોઈ પણ નિર્જન સ્થળ કે સ્મશાન નજીક પણ ન જવું જોઈએ. ચંદ્રગ્રહણ વખતે નકારાત્મક શક્તિઓ હાવી હોય છે, એટલા માટે કોઈ એવી જગ્યા પર ન જવું જોઈએ કે જ્યાં ખતરો હોય. ચંદ્રગ્રહણ વખતે નકારાત્મક શક્તિઓ વધારે રહેતી હોય છે, એટલે કે એને અશુભ ગણવામાં આવતું હોય છે. કોઈ પણ નવા કામની શરૂઆત પણ આ ચંદ્રગ્રહણ વખતે ન કરવી જોઈએ, કારણ કે નવા કામની શરૂઆત એ ચોઘડિયા અને શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવતો હોય છે. પતિ પત્નીએ શારીરિક સંબંધ પણ આ ચંદ્રગ્રહણ દરમિયાન ન બાંધવો જોઈએ. તો ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ એની વાત કરી. તો હવે શું કરવું જોઈએ એની વાત કરીએ. સૌથી પહેલા ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ, કારણ કે અશુભ હોય છે, એટલા માટે ભગવાન કે જે તમામ સમસ્યાઓથી મુક્તિ આપે, મંત્ર જાપથી 10 ગણું ફળ મળતું હોય છે. ગ્રહણ પછી શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ. જ્યારે ગ્રહણ પતી જાય છે ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરો. સ્નાન પછી ગરીબોને દાન આપવું જોઈએ. યથાશક્તિ પ્રમાણે ગરીબોને દાન આપવું જોઈએ. ગ્રહણ બાદ આખા ઘરને શુદ્ધ કરવું જોઈએ, એટલે કે જ્યારે ચંદ્રગ્રહણ પતી જતું હોય છે ત્યાર પછી આખા ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. ગાયને ઘાસ, પક્ષીઓને
ચણ નાખવું જોઈએ. તો ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું અને શું કરવું તે વિશેની માહિતી અમે આપને આપી. ગર્ભવતી મહિલાઓને શું ધ્યાન રાખવું જોઈએ, તો પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એ લોકોએ ચંદ્રગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું. ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન પણ ન લેવું જોઈએ, કારણ કે આ અશુભ માનવામાં આવતું હોય છે. ગર્ભવતી મહિલાઓએ રસોઈ પણ ન બનાવવી જોઈએ. ગર્ભવતી મહિલાઓએ તમામ કામમાંથી આરામ લેવો જોઈએ. છરી, કાતર કે ધારદાર વસ્તુનો ઉપયોગ પણ પ્રેગ્નેન્ટ મહિલાઓએ ન કરવી જોઈએ.